શું છે શબ્દોમાં છુપાયેલો ઇતિહાસ? ગુજરાત અને ઈરાનની ફારસી ભાષાનો શું છે સંબંધ? ઈરાનથી ગુજરાત સુધી શું છે ભાષા, સંસ્કૃતિ અને સદીઓનું બંધન? આજે આપણે જે ફારસી મૂળના શબ્દો વાપરીએ છીએ તેમાં કેટલા એવા શબ્દો છે કે જેના વગર ગુજરાતી ભાષા અધૂરી લાગશે. તો ચાલો જાણીએ કે ગુજરાતમાં ઈરાનની ફારસી ભાષા ક્યાંથી આવી. નમસ્કાર દર્શક મિત્રો, લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે આપણે જે રોજ બોલાતા શબ્દો છે જેમ કે તાલુકો, મહેમાન, ફરિયાદ, જનૂન, દરવાજો, દસ્તાવેજ, મહેલ, કિલ્લો, આ બધું ક્યાંથી આવ્યું હશે? શું આ શબ્દો ખરેખર ગુજરાતી છે કે પછી કોઈ દૂર વિદેશની ક્રિએટિવ છે? આ વિચારવા જેવી વાત છે કે સદીઓ પહેલાનું ગુજરાત જે વેપારથી ધમધમતું હતું, બંદરો પર વિદેશી જહાજો આવતા હતા, બજારોમાં અજાણી ભાષાઓ ગૂંજતી હતી, દરબારોમાં શાયરી થતી હતી અને રાજકારણની ભાષા કંઈક અલગ હતી. એ ભાષા હતી ફારસી. અને એ ફારસી ભાષાએ ગુજરાતી ભાષાને માત્ર સ્પર્શ કર્યો ન હતો, પરંતુ તેની અંદર પ્રવેશી ગઈ હતી. આજે આપણે જે ગુજરાતી બોલીએ છીએ તેમાં ફારસીનો એક જીવંત અંશ જોવા મળે છે. આ એક એવી વાર્તા છે કે જ્યાં ભાષા માત્ર સંવાદનું સાધન નથી રહેતી, પરંતુ સંસ્કૃતિ, સત્તા, વેપાર અને માનવ સંબંધોને પ્રતિબિંબ બની જાય છે. તો ચાલો આપણે સમયની સફર કરીએ અને જાણીએ કે આ ઈરાનની ફારસી ભાષા ગુજરાત સુધી કેવી રીતે પહોંચી અને કેવી રીતે તે ગુજરાતી ભાષાની સાથે ભળી ગઈ. તો સૌ પ્રથમ તો તમને એ જણાવી દઈએ કે મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવ્યા છે કે ફારસી ભાષા એ ઈરાનની સત્તાવાર ભાષા છે અને ફારસીના અન્ય બે સ્વરૂપો દારી અને તાજીકે હાલમાં અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં બોલાય છે. બ્રિટેનિકા પ્રમાણે ફારસી એ ઇન્ડો યુરોપિયન કુળની સૌથી જૂની ભાષાઓ પૈકી એક ગણાય છે અને ફિરોઝ કાવસજી દાવરે ઈરાનનો ચેરાગ નામની એક પુસ્તક લખી છે જેમાં તેમને એવું લખ્યું છે કે ફારસી ભાષાનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે અને તેનું મૂળ અવસ્થા ભાષામાં છે જે જરસ્તોતી ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. આ ભાષા અને પ્રાચીન સંસ્કૃતિ વચ્ચે એટલું બધું સામ્ય હતું કે એવું લાગે કે આ બંને એક જ મૂળમાં ઉપજી હશે. ત્યારબાદ પહેલવી ભાષા આવી અને પછી આરબોના પ્રભાવ હેઠળ આધુનિક ફારસી વિકસતી ગઈ હતી. પરંતુ અહીંયા પણ સૌથી રસપ્રદ બાબત એ છે કે ફારસી એ માત્ર ઈરાન સુધી સીમિત રહી ન હતી. તે વેપાર, સંસ્કૃતિ અને રાજકીય શક્તિ સાથે દુનિયાના અનેક ભાગોમાં ફેલાઈ ગઈ હતી. પ્રોફેસર અલી અકબર ખાનસર અને પ્રોફેસર નાસરીન મોઝાફરીએ ધ ઇમ્પેક્ટ ઓફ પર્શિયન લેંગ્વેજ ઓન ઇન્ડિયન લેંગ્વેજીસ શીર્ષકની એક સંશોધન પત્રમાં લખ્યું છે જેમાં એવી માહિતી આપવામાં આવી રહી છે કે ઈસવીસન 1000 થી લઈને 1800 ની વચ્ચે મધ્ય પૂર્વ અને એશિયાના અનેક દેશોમાં ફારસી બોલાતી હતી અને ભારત, ખાસ કરીને ગુજરાત, તેમાંનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું હતું. ગુજરાત અને ઈરાન વચ્ચેનો સંબંધ માત્ર ભાષાનો ન હતો, તે સંબંધ વેપારનો હતો, સંસ્કૃતિનો હતો અને માનવ સંવાદનો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ધ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ભાગ 1 પ્રમાણે ઈસવીસન પૂર્વે 6મી થી 7મી સદીની વચ્ચે એના પછી પણ પર્શિયા અને ભારતની વચ્ચે વેપાર થતો હોવાના પુરાવા મળ્યા છે. શરૂઆતનો વેપાર ભારત અને બેબીલોન વચ્ચે થતો હતો જે મોટાભાગે પર્શિયન ખાડી મારફતે થતો હતો અને આમ ભારત અને ઈરાન વચ્ચેના વેપારી સંબંધો એટલા જૂના હોવાથી ભાષાનું આદાન પ્રદાન પણ એટલું જ જૂનું હોઈ શકે છે તેવું જાણકારોનું માનવું છે. ગુજરાતના બંદરો જેમ કે ભરૂચ, ખંભાત અને પછી સુરત, આ બધું જ આંતરરાષ્ટ્રીય વેપારના કેન્દ્રમાં હતા. વેપારીઓની સાથે ભાષા પણ આવતી હતી અને જ્યાં વેપાર થાય ત્યાં સંવાદની જરૂર પડે એટલે ફારસી શબ્દો ધીમે ધીમે ગુજરાતમાં પ્રવેશવા લાગ્યા હતા. પરંતુ ફારસીનો સૌથી મોટો પ્રવેશ ત્યારે થયો જ્યારે પારસીઓ ગુજરાતમાં આવ્યા હતા. જી હા, તેઓ ઈરાનમાંથી પોતાના ધર્મને બચાવવા માટે ભાગી આવ્યા હતા તેવા કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા બંદર સંજાણમાં તેઓ સ્થાયી થયા હતા અને તેઓ પોતાની સાથે માત્ર ધર્મ જ નહીં પરંતુ ભાષા, પરંપરા અને સંસ્કૃતિ પણ લાવ્યા હતા. તેમ છતાં પણ શરૂઆતમાં તેઓ જે ભાષા બોલતા હતા તે મિડલ પર્શિયન એટલે કે પહેલવી હતી. આધુનિક ફારસી પછી વિકસતી થઈ, પરંતુ એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં જે ફારસીનો સાચો પ્રભાવ છે
તે શરૂ થયો હતો સલ્તનત કાળ દરમિયાન, જ્યારે મુસ્લિમ શાસકો ગુજરાતમાં આવ્યા હતા. મુઘલ બાદશાહો ઈરાની કવિઓ અને વિદ્વાનોને આશ્રય આપતા હતા. રાજ દરબારોમાં કાર્યરત અધિકારીઓ અને ઉમરાઓ ઈરાની પોશાક પહેરતા હતા, ફારસી ભાષા બોલતા હતા અને ફારસી કવિતાનો આનંદ માણતા હતા. તેમણે ફારસીને દરબારી ભાષા બનાવી હતી. ફારસી ભાષાએ ઉર્દુ, પંજાબી, સિંધી પર પણ પ્રભાવિત કરી હતી અને ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાનીમાં પણ આ ફારસીના અઢળક શબ્દો શામેલ થયા હતા. આનો અર્થ એ થયો કે સરકારના બધા જ કામ એ સમયે, જેમ કે દસ્તાવેજો, અદાલતો, ફરમાનો, રાજકીય પત્ર વ્યવહાર, આ બધું જ ફારસીમાં થવા લાગ્યું હતું. કલ્પના કરો કે જો તમે એ સમયમાં સરકારી નોકરી કરવી હોય તો પછી તમને ફારસી આવડવી જ જોઈએ. એટલે ઘણા બધા લોકોએ આ ભાષા શીખી લીધી હતી. ખાસ કરીને નાગર બ્રાહ્મણોએ તેમને ફારસીમાં એટલી મહારત મેળવી લીધી હતી કે તેઓ દરબારમાં મહત્વના પદો પર પણ પહોંચી ગયા હતા. આ સમય ફારસી માત્ર શાસનની ભાષા નથી, પરંતુ તે સાહિત્ય અને સંસ્કૃતિની ભાષા પણ બની ગઈ હતી. ગુજરાતમાં ફારસી કવિઓ આવ્યા, અહીં વસ્યા અને પોતાની કૃતિઓ રચી હતી. અમદાવાદ ફારસી સાહિત્યનું કેન્દ્ર બની ગયું હતું. કવિઓ શાયરી કરતા, કસીદા લખતા અને રાજાઓને ખુશ કરતા હતા. અને આ બધાનો જે પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર પણ પડ્યો હતો. કેટલાક એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાતી સાહિત્યમાં ફારસી શબ્દો 12મી સદીથી જ જોવા મળે છે. સમરારાસ, રણમલછંદ, પૃથ્વીચંદ્ર ચરિત જેવી કૃતિઓમાં ફારસી શબ્દોનો ઉપયોગ થયો છે. આના પછી નરસિંહ મહેતા, મીરાબાઈ અને દયારામ જેવા સંતો અને કવિઓના સમયમાં પણ તો આ શબ્દો સામાન્ય બની ગયા હતા. જેમ કે મીરાબાઈની પ્રચલિત કૃતિ ગોવિંદો પ્રાણ અમારો રે, આ એક પંક્તિમાં વિષ્ણુ પ્યાલો રાણે મોકલ્યો રે દેજો મીરાને હાથમાં. આમાં જે પ્યાલો શબ્દ છે તે ફારસી ભાષામાંથી ઉતરીને આવ્યો છે. પ્રેમાનંદના સુધવિંદ્યાખ્યાનના એક પંક્તિમાં હય હસ્તી રથપાળો દિસ બખ્તરિયા બિહામણા, આમાં જે બખ્તર શબ્દ છે તે ફારસી ભાષામાંથી ઉતરીને આપેલો છે. આ અસર માત્ર શબ્દોમાં જ ન હતી, પરંતુ ગુજરાતી ભાષાનું સ્વરૂપ પણ બદલાઈ ગયું હતું. વ્યાકરણમાં ફેરફાર થયો, અભિવ્યક્તિમાં નવી શૈલી આવી ગઈ. ફારસીના પ્રભાવથી ગુજરાતી ગઝલનો જન્મ થયો. સૂફી સાહિત્યના વિચારો ગુજરાતીમાં પ્રવેશ્યા, પરંતુ એવા પણ અહેવાલો સામે આવ્યા કે મુઘલ કાળ દરમિયાન આ પ્રભાવ વધુ મજબૂત બની ગયો હતો, કારણ કે મુઘલ બાદશાહો ફારસી ભાષાઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. તેઓ ઈરાની વિદ્વાનોને આશ્રય આપતા હતા અને આ વિદ્વાનો માત્ર કવિતા જ નહીં, પરંતુ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ જેવા વિષયો પર પણ લખતા હતા. આનાથી જ્ઞાનનો આદાન પ્રદાન થયો હતો અને ગુજરાતના શહેરોમાં, ખાસ કરીને અમદાવાદમાં ફારસી સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળતો હતો. મિનારો, કિલ્લા, મહેલ આ બધું જ ઇસ્લામી સ્થાપત્યની અસરથી આવ્યું હતું. અને આની સાથે જ શબ્દો પણ આવ્યા. મિનારો, બુર્જ, દરવાજો, દિવાલ. વેપારના કારણે ઘણા બધા શબ્દો આવ્યા, જેમ કે શરબત, ગુલાબ, સુરમો અને અરબી પ્રભાવથી તોપ, બંદૂક જેવા શબ્દો. અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે આ સમયમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત હતી, પડે ફારસી બેચે તેલ, દેખો ये કુદરત કા ખેલ. એટલે કે જો તમને ફારસી આવડતી હોય, જો તમે ફારસી શીખી લો તો તમને સામાન્ય કામ ન કરવું પડે, તમને સારી નોકરી મળી શકે. આ બતાવે છે કે ફારસી ભાષાનું મહત્વ કેટલું હતું. ગુજરાતમાં હાલમાં ફારસી ભાષાનો ઉપયોગ અને પ્રભાવ સીમિત થઈ ગયા છે. તેમ છતાં પણ હજુ પણ અનેક કોલેજોમાં તેની ડિગ્રી અને સર્ટિફિકેટના કોર્સ ચાલે છે. નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજ પણ અનેક જગ્યાએ હજુ પણ ફારસી માટેના સ્ટડી સેન્ટર ચલાવી રહ્યા છે. આજના સમયમાં પણ આપણે આ પ્રભાવને રોજ અનુભવી રહ્યા છે. જ્યારે આપણે કહીએ છીએ મારે ફરિયાદ કરવી છે, મહેમાન આવ્યા છે, તાલુકા કચેરી જવું છે, દસ્તાવેજ તૈયાર છે, આ બધા જ શબ્દો ફારસીમાંથી આવ્યા છે. ગુજરાતી ભાષામાં હજારો ફારસી શબ્દો સમાયેલા છે, જેમ કે જિલ્લો, તાલુકો, ગરીબ, સુબો, દીવાન, કારકુન, તોપ, ખંજર, મહેલ, કિલ્લો, દસ્તાવેજ, શરબત, હલવો, જલેબી, મહેમાન, તંદુરસ્તી, કાબુ, જબાન, કારીગર, ખર્ચ, રજાઈ, નાજુક, દરિયો, હવા, જમીન, જાનવર, બક્ષીશ, આબાદી તેમજ જખમ, જનૂન, જબરજસ્ત, તાજગી, તેજાબ, દગો, દરખાસ્ત, દરગાહ, ફરમાન, ફરિયાદ. આ બધા જ શબ્દો હવે એટલા સ્વાભાવિક બની ગયા છે કે આપણે ક્યારેય પણ વિચારતા નથી કે બહારથી આવ્યા હશે. પરંતુ આ જ તો ભાષાની સુંદરતા છે, કારણ કે ભાષા ક્યારેય સ્થિર નથી રહેતી, તે સતત બદલાયા કરે છે, નવા શબ્દોને સ્વીકારે છે અને પોતાને સમૃદ્ધ બનાવે છે. ગુજરાત અને ઈરાનનો સંબંધ માત્ર ભાષા સુધી સીમિત નથી રહ્યો. આ સંબંધ કળા, સંગીત, સ્થાપત્ય અને જીવનશૈલીમાં પણ જોવા મળે છે. પંચતંત્રનો અનુવાદ પહેલવી અને અરબીમાં થયો હતો.
ચેસ રમતનો પણ આદાન પ્રદાન થયો અને આ બધું જ બતાવે છે કે ભાષા માત્ર શબ્દોનો સંગ્રહ નથી, તે ઇતિહાસ છે, તે સંસ્કૃતિ છે, માનવ સંવાદનો જીવંત પુરાવો છે. આજે ફારસીનો પ્રભાવ થોડોક ઓછો થયો છે, પરંતુ તે હજુ પણ જીવંત છે. શાળાઓમાં ફારસી એક વિષય તરીકે શીખવાય છે, કોલેજમાં તેના કોર્સ ચાલે છે અને સૌથી મહત્વની વાત, તે આપણા રોજિંદા જીવનમાં હજુ પણ જીવંત છે. તો આગળથી જ્યારે પણ તમે મહેમાન, ફરિયાદ, જનૂન કે પછી તાલુકા જેવા શબ્દો બોલો ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે આ શબ્દો હજારો કિલોમીટર દૂર ઈરાનથી આવ્યા છે, સદીઓના પ્રવાસ કરીને તમારા મોઢે ચડી રહ્યા છે. આ છે ગુજરાતી અને ફારસીની અનોખી વાર્તા. એક એવી વાર્તા કે જે બતાવે છે કે ભાષાઓ વચ્ચે કોઈ સરહદ નથી હોતી, તેઓ મળે છે અને ભળે છે, અને સાથે જ મળીને નવી ઓળખ બનાવે છે. આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.